એક સવાલ એ પણ છે કે 2022 વખતે જ્યારે આમ આદમી પાર્ટી ચૂંટણી લડી ત્યારે એવું કહેવાઈ રહ્યું હતું કે ભાઈ કોંગ્રેસ વાળાને મત ન આપતા, કોંગ્રેસ વાળાને ન ચૂંટતા, કેમ કે એ તો આવશે તો અંતે તો ભાજપમાં જ જશે. છેલ્લા ઘણા સમયથી થઈ પણ એવું રહ્યું છે કે ભૂપતભાઈ ભાયાણી ભારતીય જનતા પાર્ટીના હતા, ભારતીય જનતા પાર્ટીમાં ગયા. ઉમેશ મકવાણા જે આરએસએસ સાથે બીજેપી સાથે જોડાયેલા છે અને હવે એમને પણ છેડો ફાડ્યો છે. એવું નથી લાગતું કે તમે હમણાં કહ્યું કે અમે લોહી રેડીને એમને જીતાડ્યા છે, એમની એકલાની તો તાકાત નથી, તો તમે લોકો મહેનત કરી રહ્યા છો, આમ આદમી પાર્ટી મહેનત કરી રહી છે અને જય ભારતીય જનતા પાર્ટીમાં રહ્યા છે, તો તમારે પણ હવે જનતાનો વિશ્વાસ મેળવવામાં ક્યાંક ને ક્યાંક તમને નડશે અથવા તો તમારે વધારે સેજલબેન, મહેનત કરવી પડશે. સેજલબેન, અમારા કાર્યકર્તાઓ છે, ગુજરાતની જનતા છે, એ લોકોએ બદલાવ માટે ગુજરાતની ભાજપની અજગર જેવા ભરડામાંથી છોડાવવા માટે સજ્જ છે. મારા આમ આદમી પાર્ટીના એક એક સૈનિક ઉપર મને વિશ્વાસ છે. હું વારંવાર કહું છું ટાઈગર અભી જિંદા હે, તો મારા કારણે નથી કહેતો, મારી પાછળ લાખો આમ આદમી પાર્ટીના એવા ટાઈગર જેવા સૈનિકો છે ને, એ જીવતા છે મારી પાછળ. અને બીજું કે ભાજપે જે નવી રણનીતિ કરી છે, એને અંદર 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 પાર્ટીમાં રહીને જે પતાવવાની પદ્ધતિઓ કરી હતી, એ પદ્ધતિઓથી અમે ક્યારે, તમે જુઓ કોંગ્રેસ પાર્ટી ક્યારે આવા એક્શન નહીં લઈ શકી, અને અમારે એક ઝાટકે એક્શન લેવાય છે. આ પાર્ટી કોંગ્રેસ પાર્ટી યશુદાનભાઈ, કોંગ્રેસ પાર્ટી એક્શન નથી લેતી, જનતા એને પસંદ પણ નથી કરતી. હા, એટલા માટે હું એટલા માટે જ કહું છું બેન કે અમે વિકલ્પ બની ગયા છીએ. એટલા માટે જે મેસેજ ક્લિયર જવું જોઈએ કે અહીંયા લાલિયાવાડી કોઈની પણ નહીં ચાલે. ઈશુદાન ગઢવીને પણ પ્રોટોકોલમાં રહેવું પડશે. ઈશુદાન ગઢવીએ પણ, માન લો કે અરવિંદ કેજરીવાલજીના આદેશ આવ્યા કે ભાઈ એક કામ કરો, આ રીતની કાર્યક્રમમાં આપણે આવી રીતે કાર્યક્રમો કરવાના છે, તો એ અમારા માટે, કારણ કે અમારે પાર્ટીને મોટી કરવાની છે. ઈશુદાન ગઢવી ઇમ્પોર્ટન્ટ નથી. આજે 7 કરોડ જનતા ગુજરાતની અમારી ઉપર આશાન ઉમ્મીદ રાખીને બેઠી છે. આ પગલા અમે અમારા સ્વાર્થ માટે નથી લેતા, અમને પણ દુઃખ થતું હોય છે, પણ જ્યારે કોઈ પણ વ્યક્તિ હોય, એ ધારાસભ્ય હોય, હોદ્દેદાર હોય, જ્યારે પાર્ટીને નહીં માને અને પાર્ટી કે પ્રજા માટે જો એ નહીં કરે, તો પ્રજા અમારા માટે સર્વસ્વ છે. અમે રાજનીતિમાં મજબૂરીએ આવ્યા છીએ. એટલા માટે ભાજપે જે નવી ચાલ કરી કે તમે ત્યાં જ રહી અને પાર્ટી વિરુદ્ધની પ્રવૃત્તિઓ કરો, કારણ કે આપણે ચૂંટાઈ તો શકીશું નહીં. પણ સેજલબેન, તમારા માધ્યમથી ચેલેન્જ આપું છું CR પાટીલજીને, ચેલેન્જ આપું છું ગુજરાતના મુખ્યમંત્રીને, તમારામાં તાકાત હોય તો ઉમેશ મકવાણાને ભાજપ રાજીનામું અપાવડાવી અને બોટાદથી ફરી ચૂંટણી લડાવડાવો, જીતીને દેખાડો. આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા એ પેટા ચૂંટણી જીતીને બતાવશે. તમારામાં તાકાત હોય તો કરો. તમે હાથો શું કામ બનાવો છો અમારા કેટલાક નબળી કડીના નેતાઓને? તમારામાં તાકાત હોય તો સામી છાતીએ લડો. CR પાટીલજીને મારી ખુલ્લી ચેલેન્જ છે કે આવો મેદાનમાં. કેમ તમે એમ કહેતા હતા કે વિસાવદરનો આમ થશે ને, એક સીટ તમે લઈ ગયા તો પાછી લઈ આવી ને જનતા. આ જનતા જનાર્દન લડવા નીકળી છે. જનતાને અમારા ઉપર વિશ્વાસ છે. કદાચ 2-5 કોઈને અંદર જઈ પેટમાં જઈને કોઈ જોઈ નથી શકાતું. અને આજે સેજલબેન સારા પણ હોય, કાલે સેજલબેન પણ પાર્ટી બદલે, એવું પણ બની શકે. તો માણસ છે, માણસ પ્રકૃતિ છે. પણ જ્યારે કોઈ પણ માણસ જ્યારે આવો વિચાર પણ કરે તો એની સામે શિસ્તબદ્ધના પગલા લેવાવા જોઈએ, અને લેવાયા છે. એનો મતલબ છે કે આમ આદમી પાર્ટી અને